માઇક્રોસોફ્ટ વર્ડ અતિ મહત્વનો પ્રોગ્રામ. કોઈ પણ મિત્રો ફિલ્ડમાં જશો, દરેક ફિલ્ડની અંદર માઇક્રોસોફ્ટ ઓફિસના 3 તમારા પ્રોગ્રામ છે અને ત્રણ પ્રોગ્રામનો ધારો કે આપણે વ્યવસ્થિત ઉપયોગ થવાનો છે. કોઈ પણ ફિલ્ડમાં જો ગવર્મેન્ટ ઓફિસ હોય, કોઈ પણ કંપની હોય, તો દરેક જગ્યાએ તમારા માઇક્રોસોફ્ટ ઓફિસના 3 પ્રોગ્રામ. તમને ચલો ધારો કે કોઈ અઘરા વિષય હોય તેને તમારા આકર્ષક દેખાય વિદ્યાર્થીઓને અને એમને કંટાળો ના આવે એના માટેનો મહત્વનો પ્રોગ્રામ પાવર પોઈન્ટ નામનો છે. પાવર પોઈન્ટ પ્રોગ્રામ આપણે એવો છે કે તેની અંદર તમે કોઈ પણ વિષયને ધારો કે પ્રેઝન્ટેશન રીતે રજૂ કરવું છે, તો તેના માટેનો તમારો માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ નામનો પ્રોગ્રામ મહત્વનો છે. માઇક્રોસોફ્ટ વર્ડ કોઈ બી પ્રકારનો ધારો કે અંદરના ભાગમાં ડોક્યુમેન્ટને ટાઈપ કરવું છે, કોઈ પણ પ્રકારની અરજી ટાઈપ કરવી છે, કોઈ બી પ્રકારના લેટરમાં તમારી કોઈ અગત્યની વિગતને લખવી છે, તો તેના માટે તમારા માઇક્રોસોફ્ટ વર્ડનો ઉપયોગ થશે. પછી 1 થી લઈ અને લાખોની સંખ્યામાં કોઈ પણ પ્રકારના અંદર હિસાબ કરવા છે, ધારો કે પત્રકો, કોઈ પણ વિદ્યાર્થીઓની ફીનું લિસ્ટ, કંપનીના કર્મચારીઓનો ધારો કે વિગત, એવી તમામ પ્રકારની વિગત માઇક્રોસોફ્ટ એક્સેલમાં તમારા ઉપયોગમાં આવવાની છે. નાનામાં નાનું પણ એવું કે એકવાર તમે કોમ્પ્યુટરમાં લખો, વારંવાર લખવાની કોઈ જરૂર પડતી નથી. અને એવો ચોકસાઈ વાળો પ્રોગ્રામ એ તમારા 3 છે. માઇક્રોસોફ્ટ ઓફિસ આપણે ધારો કે 2000 થી ચાલુ થયું, અત્યારે તમારા જે પ્રમાણેનું વર્ઝન બદલાય તે પ્રમાણે થોડું ઘણું સુધારા વધારા, બાકી તો તમારું અંદર જે ફોર્મેટ છે એની અંદર કોઈ સુધારા કરવાની જરૂર પડતી નથી મિત્રો. એવો તમારો માઇક્રોસોફ્ટ વર્ડ, માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ અને માઇક્રોસોફ્ટ એક્સેલ છે તે માલ્યો આપણે એમએસ વર્ડ જે નામનો પ્રોગ્રામ છે તેને આજે સમજવાનો પ્રયત્ન કરીએ. તો લખ્યું તમારું કે દુનિયાનું સૌથી લોકપ્રિય તમારું વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર, જેનો ઉપયોગ મોબાઈલમાં ડોક્યુમેન્ટ કે દસ્તાવેજ બનાવવા, લખ્યું કે ભાઈ કોમ્પ્યુટરમાં અને મોબાઈલ બંનેમાં પછી તેને એડિટ કરવું હોય કે તેની અંદર આપણે ફોર્મેટ કરવું હોય, તો તેના માટે તમારો મહત્વનો એમએસ વર્ડનો નામનો પ્રોગ્રામ છે. કોઈ બી પ્રકારની ઓફિસ દસ્તાવેજી કામ કરવું હોય, પત્રો બનાવવા હોય, તો તેના માટે પણ આપણે એમએસ વર્ડનો ઉપયોગ થાય. લખ્યું તમારું કે સામાયિક પત્રો, નોંધ અને અહેવાલો, અસાઇનમેન્ટ કે તમારા પ્રોજેક્ટ, પ્રશ્નપત્રો, કોઈ પણ સ્કૂલને લગતા, પ્રાથમિકથી લઈ અને કોલેજને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નપત્રો કે તમે જે જાહેર પરીક્ષાઓની અંદર જે એક્ઝામ આપવા જાઓ તેની અંદર જે આવે છે, ધારો કે બનાવેલા જે પેપર, તે પણ આપણા એમએસ વર્ડની અંદર બનાવવામાં આવે. તમારો કોઈ પણ પ્રકારના કંપનીમાં જવું છે, તો તેના માટેનો આપણે બાયોડેટા બનાવવો હોય, તો તેના માટે પણ આપણા એમએસ વર્ડની જરૂર પડે છે. પુસ્તકો અને તમારા બ્લોગ બનાવવો હોય, લેખન ધારો કે ટાઈપ કરવું હોય, તો તેના માટે, ઓફિસ કે બિઝનેસ માટેના કાર્યો કરવા હોય, બિલ અને ઇન્વોઇસ બનાવવું હોય, મેઇલ મર્જ ધારો કે છે એક જ પત્ર એક સાથે સેકન્ડો ધારો કે લોકોને અલગ અલગ સરનામે આપણે મોકલવા હોય, તો તેના માટેનું પણ આપણું મેઇલ મર્જનું વર્ક પણ તમારું એમએસ વર્ડમાં થઈ શકે છે. લખ્યું તમારું કે લેબલ કે તમારું વિઝિટિંગ કાર્ડ બનાવવું હોય, ટેબલ કે ગ્રાફ બનાવવા હોય, ફોન્ટ અને ડિઝાઇન તમારું બદલી અને સરસ મજાનું ધારો કે સ્ટાઇલમાં કોઈ પણ લખાણને બદલવું હોય, તો તેના માટે પણ આપણા એમએસ વર્ડની જરૂર પડે છે મિત્રો. અને એની અંદર એવી અલગ અલગ પ્રકારની શોર્ટકીઓ આવશે અને શોર્ટકીઓના આધારે સરસ મજાનું અંદરના ભાગમાં તમે તમારું ફોર્મેટિંગ બદલી શકો છો મિત્રો. તો તેવું તમારું અલગ અલગ ઘણા પ્રકારના ધારો કે એમએસ વર્ડ જે છે તેના વિશેની ધારો કે આપણે માહિતી છે.